રામ રામ ને સીતારામ મિત્રો, કેમ છો બધા? મજામાં દઈશું. આપણો વિડીયો જોતો એ બધા મજામાં જ હોય, બરોબર છે? તો હવે તમે આગળ જોતા રહેજો, આપણે કયા કયા મંદિરે જવાનું છે, બરોબર છે? હાલો આગળ. તો મિત્રો આપણે તળાવ વાળા રોડે પૂગી ગયા છે. તો આ છે સુદામા વાળો રોડ, આ છે અબ્રમા વાળો રોડ, અને આ છે સૌજી કોરટ. આ રોડ છે દુખિયાન દરબાર વાળો રોડ છે. તો આપણે દુખિયાન દરબાર વાળા રોડે જવાનું છે સીધે સીધું. મિત્રો આ છે રામાપીર નું મંદિર છે, દુખિયાન દરબાર તરીકે ઓળખાય છે. જો તમારે આનો વિડીયો જોવો હોય તો મારી ચેનલમાં આખો વિડીયો આપેલો છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો આ રોડ જાય છે ઉમરા ગામ, અને આ રોડ જાય છે દુખિયાન દરબાર વાળા રોડે, અને આ રોડ જાય છે રંગોલી ચોકડી. તો આપણે રંગોલી ચોકડી બાજુ જવાનું છે. તો મિત્રો મેં તમને કીધું હતું ને, આ ઉમરા ગામ જાય ને આ વેલંજા જાય. આપણે વેલંજા વાળા રોડે જવાનું. મિત્રો આ છે ઉમરા ગામ વાળો રોડ, અને આ છે રંગોલી ચોકડી. આ રંગોલી ચોકડી થી આપણે સીધે સીધું જ જવાનું છે. તો હાલો. ફાઇનલી આપણે તલુડી પૂગી ગયા છે. તો આપણે ચાલો તમને અંદરના હનુમાન દાદાના દર્શન કરાવું. ચાલો. તો મિત્રો આ મંદિર તમને કેવું લાગે છે એ તમને જણાવજો કોમેન્ટમાં, બરોબર? આ હનુમાન દાદાનું મંદિર છે, તમને બધાને કેવા વ્યવસ્થિત દર્શન થયા તે બધું કોમેન્ટમાં જણાવજો અમને. તો હવે મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં લગી બાય બાય. ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી આ વિડીયો બીજો નવો આવે એ વિડીયો તમને પહેલા ખબર પડે, બરોબર? ત્યાં લગી બાય બાય.